જય ઝુંપાળીમાં મિત્રો, આપણે આપણા કુળદેવી માના દર્શન કરવા આવ્યા છીએ મિત્રો. જો આ અમારો મઠ છે મિત્રો. મિત્રો અમારા કુળદેવી શ્રી ઝુંપાળીમાં છે અને અમારા કુળદેવીના આજ આશીર્વાદથી આપણે જે હાથી લાવ્યા છીએ એ હાથીનું આજે મુહૂર્ત કરવાનું છે. તો મિત્રો આપણે જો મુહૂર્ત કરવાનું ચાલુ કરી દીધું છે અને આપણે બેન જો ચાંદલા મીના છે કરવા. જો મિત્રો આપણે આ દાંતાને પણ ચાંદલા કરવાનું ચાલુ છે મિત્રો. આ બધાએ દાંતાને આપણે ચાંદલા કરવાના છે મિત્રો. મિત્રો જો બધાએ દાંતાને ચાંદલા થઈ ગયા અને પાટલાને પણ ચાંદલા થઈ ગયા છે મિત્રો. હવે મુહૂર્ત થઈ ગયું છે. આપણે હવે છે ને આ પાટલામાં પાઇપો રહીને ફિટ કરવાની છે. તો ચાલો આપણે હવે ફિટ કરી વાળે પાઇપોને. આખું થઈ ગયું તૈયાર. હવે આપણે આને બોલ ટાઈટ કરવાના રહ્યા છે. તો હું તમને દેખાડું કઈ રીતનું છે ને આખો પાટલો. એ રીતનો જો આ કંઈક આ રીતના લાગે આખો પાટલો તૈયાર થાય એટલે. જો મિત્રો આનો આપણે છે ને મગફળી ઉઠાવવામાં કાયમ આવે. પછી આપણે જે કપાસની જે સાંઠિયું હોય ને તે સાંઠિયુંને પણ ઉઠાવવામાં આપણે કાયમ આવે મિત્રો. જુઓ તમે આ રીતના આખીની બનાવટ છે. જો આ રીતના આખો પાટલો તૈયાર થઈ જાય. પાટલામાં પાઇપો ફિટ થાય. આપણે 6 પાઇપો ફિટ કરી છે મિત્રો. જુઓ તમે. હવે આને આપણે બોલ ટાઈટ કરી નાખી મિત્રો. ચાલો આપણે બોલ ટાઈટ કરી વાળો મિત્રો. તો મિત્રો પાઇપ થઈ ગયા કમ્પ્લીટ. આપણે બોલ પણ ટાઈટ કરી નાખ્યા છે. આખો પાટલો થઈ ગયો કમ્પ્લીટ. આપણું કામ બધું પૂરું. મેં અને મારા ભાઈબંધે મેં બંને બધું ફિટ કરી નાખ્યું. કામ ભાઈબંધ? હા હા મોજમાં તો ભાઈ. કરો ટ્રેક્ટર ચાલુ ભાઈ અને ઊંચું કરો પાટલો એટલે આપણે દર્શક મિત્રોને દેખાડી દેવી કઈ રીતનું બધું કામકાજ છે અને આપણે શું ઉપયોગમાં આવે. તો દર્શક મિત્રો આ રીતના ઊંચું થાય. આની હાઈટ આપણે જોવો ને એટલી આપણે એ રીતે આપણે મેન્ટેન કરવાની હોય. તો આ રીતના આખો પાટલાનો ઉપયોગ થાય. જો મિત્રો તો આ રીતના ઊંચું થાય. તો આની હાઈટ કેટલી ઊંચી થઈ ગઈ મિત્રો. આની માથે આપણે કપાસની હાંઠિયુંના પાથરા આપણે લઈ એકવી અને આ મગફળી રહીને આ મગફળીના આપણે પાથરાના ઢગલા કરી અને આનાથી ઊંચું કરી અને આપણે પછી જ્યાં લઈ જવા હોય ત્યાં લઈ જઈએ એકવી. અમને આવા રોજબરોજના વિડીયો આપણે જોવા મળશે મિત્રો. આવા જ વિડીયો જોવા માટે સપોર્ટ કરજો બધા જ મિત્રો. જય જવાન જય કિસાન.